નારાયણ અક્ષર પર અજીત, દુર્લભ દર્શન દેવને લીલા કરે છે પુનીત। એક સમય પીરોજપુરે ગયા છે શ્રી ઘનશ્યામ, તે વેટાણે મહેમાન આવ્યા છુપૈયાપુર મુકામ। પ્રેમવતી ના બેન જે નામ વસંતાબાઈ, માણેક ધર નામે પુત્ર તે સાથે આવ્યા સુખદાઈ। બીજા બેન ચંદનબાઈ તેના પુત્ર બસ્તી કહેવાય, સરગામથી તે આવ્યા સ્નેહ વડે સમુદાય। બેઉ બેન મળીને બેઠા પ્રેમવતીને પાસ, ખબર પૂછી પ્રેમ થકી કરી મનમાં હુલાસ। ખબર પૂછી પ્રેમ થકી કરી મનમાં હુલાસ। ચંદનબા બોલ્યા શુભ કામ, બેન ક્યાં ગયા છે ઘનશ્યામ। ભક્તિ માતા કહે સુણો બાઈ, પીરોજપુર ગયા છે ભાઈ। ગયા એમના દાદાને સંગે, હાલ પધારશે રૂડે રંગે। એમ કે છે પરસ્પર વાત, ત્યાં તો આવ્યા છે ભૂધર ભ્રાત। ચંદનબાએ કર્યો વિવેક, પતાસાય આપ્યા છે ત્યાં વિષેક। ઈચ્છા રામને આપ્યા છે પ્રીતે, તે રમાડ્યા છે રૂડી રીતે। પછી સુવાસીની પ્રીત પ્રોઈ, કરી તૈયાર સર્વ રસોઈ। તેમને જમાડ્યા છે ભોજન, ઘણા સંતોષ પમાડ્યા મન। તેવું રહ્યા છે મૂર્તિને ઘેર, વર્તે નિર્મલ આનંદ ભેર। એક દિવસની કહું વાત, ચંદનબા વસંતા વિખ્યાત। જોડે દળવા બેઠા જરૂર, ચરણું લઈ ધારીને ઉર। પ્રાતઃકાળનો સમય જાણી, પ્રભાતી રાગે ગાય છે તાણી। તુલસીદાસે કરેલા જેહ, કરે ઉચ્ચાર મુખેથી એહ। તેમાં એવું બોલ્યા છે ઉત્સાહે, ઉઠો લાલ પ્રભાત ભયા હે। રૂડો પલંગ સુંદર સાર, તેમાં પોઢ્યા છે પ્રાણયાધાર। ઓશરીમાં કર્યું છે શયન, ત્યાંથી બોલી ઉઠ્યા ભગવાન। હે માસી હું તો જાગું છું આયા, કામ શું છે તમારે કો ત્યાં। માસી કહે સુણો તમે ભાઈ, કોણ તમને બોલાવે છે આઈ। પ્રભુને જગાડીએ છીએ અમે, તેમાં જાગીને બોલો છો તમે। એમ કહી તે દળવા જાય, કરે કૌતુક ત્યાં જગરાય। કર લાંબો વધાર્યો પ્રભુએ, ઘંટી ઉપર મૂક્યો વિભુએ। મૂક્યો હરિએ બોજ અપાર, નથી તણાતી ઘંટી લગાર। ઘંટી ઉપર કેનો છે હાથ, એમ બોલ્યા વસંતા સનાથ। ત્યારે બોલ્યા છે અક્ષરપતિ, સુણો માસી તમે મહામતી। જેને જગાડો છો તમે જોતે, તેણે હાથ મૂક્યો છે આ પોતે। ત્યારે તે કર કોરે ખસડે, બેવું કરે છે પ્રયાસ જોડે। નથી ઉપડતો તે જ હાથ, પામે આશ્ચર્ય બે મન સાથ। બેવું બેનો કરે છે એ હાસ, ત્યારે મૂર્તિ માતા બોલ્યા તાસ। દળવાનો મૂકો તમે પાર, હમણાં થઈ જાશે સવાર। ત્યારે બોલ્યા વસંતા તે ઠામ, ઘંટી દબાવી છે ઘનશ્યામ। ચક્કી ઉપર મૂક્યો છે હાથ, ઘણો બોજ ધર્યો છે તે સાથ। તેમાં આ ઘંટી ખેંચાતી નથી, હવે શું કહીએ ઘણું કથી। અમારાથી શ્રી હરિનો કર, નથી ખસતો તે તલભર। ભક્તિ માતા આવ્યા લઈ દીવો, જુએ તો હાથ મૂક્યો છે એવો। મૂર્તિ
માતા કહે મારા તન, હાથ ઉપાડી લ્યો ભગવાન. ત્યારે બોલ્યા ત્રિભુવન રાય, સુણો સુખદાતા મુજ માય. માસી કોને જગાડે છે આજ, માતા પૂછી જુઓ તમે કાજ. વસંતા માસી કે લ્યો તમને, જગાડું છું દળવા દ્યો મને. હાથ લઈ લીધો દીનાનાથે, પાછા બોલ્યા છે માસીને સાથે. પહેલેથી કહ્યું હોત મને, આમે નતન થાત તમને. માસી કે જાણતા નહોતા આમ, હરિ કૃષ્ણ તમારું આ કામ. ત્યારે કૃષ્ણ કહે તેણી વાર, ઘણો દેખાડ્યો છે ચમત્કાર. માસી તે તો તમે ભૂલી ગયા, આવા અજાણ્યા શું આજ થયા. વસંતા કે સુણો ભગવંત, તવ માયા બહુ બલવંત. તેણે કરી ભૂલ્યા અમે ભાન, હવે ક્ષમા કરો ભગવાન. ગદ ગદ કંઠે થયા માસી, જાણ્યા ભાણેજને અવિનાશી. પગે લાગ્યા છે મસ્તક નામી, તમે બલવંત સુખધામી. એવી લીલા કરે અલબેલો, સુખ આપે છે સર્વને છેલો. વળી એક દિન ત્રીજો પોર, ભૂખ્યા થયા છે ધર્મ કિશોર. ચંદાબાઈને કહે સોહાગી, માસી મને ક્ષુધા બહુ લાગી. માટે ભોજન આપો જ હાલે, હવે જમ્યા વિના નહીં ચાલે. ત્યારે બોલ્યા છે ત્યાં ચંદાબાઈ, ખાવા આપું ઘનશ્યામ ભાઈ. કમોદન આપું આ દહીં આપું, તે તો હાલ જમો તમે બાપુ. રસોઈ થાશે તે થોડી વારે, ત્યારે જમજો રૂડા પ્રકારે. વળી બોલ્યા શ્રીજી મહારાજ, ના એમ તો નહીં ચાલે આજ. શાક રોટલી જોઈએ હાલ, તમે કરી આપો તત્કાળ. ત્યારે માસી થયા છે તૈયાર, તરત ગયા રસોડા મોજાર. અગ્નિ પાડ્યો છે ચૂલની માએ, પરવળ શાક વઘાર્યું ત્યાંય. રોટલી કરવા બાંધ્યો પિષ્ટ, ઉઠ્યા આડણી લેવા તે ઈષ્ટ. આડણી કર લીધી જે વારે, પડી ગઈ હાથથી તે ઠારે. થોડી પથ્થરની હતી સાર, તેના કટકા થઈ ગયા ચાર. ચંદાબાઈ તો થયા ઉદાસ, હવે શું કરવું અવિનાશ. એવું જાણીને અંતર જામી, બોલ્યા માસી પ્રત્યે બહુ નામી. તમને શા માટે ચિંતા લાગી, જુઓ આડણી તો નથી ભાંગી. એમ કહી તે કરમાં લીધી, જેવી હતી તેવી કરી દીધી. લઈને આપી માસીના હાથે, એવું કામ કર્યું રમાનાથે. ચંદાબા પામ્યા આશ્ચર્ય મન, ઘનશ્યામ ભાઈ તમે ધન્ય. રોટલી શાક કર્યું તૈયાર, પ્રભુને જમાડ્યા તેણી વાર. તે સમય ત્રણે નાના બંધુ, આંગણામાં રમે ગુણ સિંધુ. માણક ધર બસતી ઈચ્છા રામ, જમતા જોયા શ્રી ઘનશ્યામ. ઘરમાં આવી બોલ્યા વચન, માતા અમને આપો ભોજન. બહુ ભૂખ લાગી છે અમને, હવે શું ઘણું કહીએ તમને. શાક રોટલી જોઈએ અમારે, એમાં ઢીલ ન કરવી તમારે. ચંદાબાઈ કે ત્રણેને કથી, શાક રોટલી તો હવે નથી. હતી તે તો જમ્યા છે જીવન, સત્ય માની લેજો તમે મન. કુવા કમોદના છે તૈયાર, દહીં આપું હું સુંદર સાર. તેને જમો તમે ત્રણે ભાઈ, એવું બોલ્યા છે ચંદનબાઈ. ત્યારે ત્રણે બોલ્યા છે જુજવા, નથી જમવા અમારે પુવા. એમ કહીને રીસાઈ જાય, જમતા બોલ્યા શ્રી હરિરાય. હે માણક ધર પાછા આવો, ઈચ્છા રામ બસ્તીને બોલાવો. આપણે
ચારે ભેગા જમીએ, પછી આંગણા આગે રમીએ. માણક ધર કે વચન, હવે જમ્યા પછી શું જીવન. શ્રી હરિ કહે કે ભાઈ લાલ, હું તો જમવા બેઠો છું હાલ. હજુ શાક ટાઢું થયું નથી, પૂછી જુઓ માસીને મુખથી. ત્યારે પાછા વળ્યા ત્રણે લાલ, ભેગા જમવા બેઠા તત્કાળ. ચંદન માસી બોલ્યા વચન, તમે સુણો ને જગ જીવન. બે રોટલીઓ કરી છે અમે, એમાં શું જમશો ચારે તમે. ત્યારે બોલ્યા છે તે બસ્તી ભાઈ, રોટલી ઘણી છે પાત્ર માઈ. માસી કે ભલે હોય તો જમો, પછી આનંદથી તમે રમો. એમ કરતા જમી રહ્યા જ્યારે, ચડું કરીને ઉઠ્યા છે ત્યારે. તો પણ થાળીમાં હતી જેહ, રોટલી વધી બેની બેતે હ. એવું દેખીને ચંદન બાઈ, વિચારે મન આ તો નવાઈ. વિસ્મે પામ્યા થકા મહામતી, આવ્યા બેઠા છે જ્યાં પ્રેમવતી. ભક્તિ માતાને વસંતાબાઈ, સતી સુવાસીની ત્યાં સુહાઈ. કરે લીલા ત્રિભુવન ત્રાતા, ભય હારી છે ભૂધર ભ્રાતા. એ આદિ સર્વેને કરી વાત, તે થયા મન મારડિયાત. એ આદિ સર્વેને કરી વાત, તે થયા મન મારડિયાત. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि पोतानी मासी ने दड़ती वक्ते ऐश्वर्य देखाड़ियो ए नामे 74मो तरंग। बोलो घनश्याम महाराजनी जय।